તો ગુજરાત હવે જોખમી લટકતા વીજ વાયરોની જાળમાંથી ધીમે ધીમે મુક્ત થઈ રહ્યું છે। કેન્દ્ર સરકારની RDSS યોજના અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં પરિવર્તિત કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે। ચોમાસું, ઉત્તરાયણ અને નવરાત્રી દરમિયાન શોર્ટ સર્કિટ અને અકસ્માતના જોખમોને ઘટાડવા આ પ્રોજેક્ટ શહેરોને વધુ સુરક્ષિત અને સુંદર બનાવશે। અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરો અને નગરપાલિકાઓમાં હજારો કિલોમીટરનું નેટવર્ક અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યું છે, જેના કારણે રસ્તાઓ વધુ પહોળા અને સ્વચ્છ તેમજ સુરક્ષિત બન્યા છે। વાયરમાં ઉત્તરાયણ નિમિત્તે કોઈ તહેવાર નિમિત્તે પછી જે નવરાત્રી હોય એ ટાઈમે પછી ચોમાસાની અંદર એ બી ઘણા એવા પ્રોબ્લેમ થતા હતા, શોર્ટ સર્કિટના આના અને ઘણા એવા બનાવો બી બનતા હતા, એ બધા સોર્ટ આઉટ થઈ ગયા છે। વૃક્ષો અમે નહોતા વાવી શકતા, એ એક બેનિફિટ થયો છે। બીજો જે પોલ હતા એ ફૂટપાથ ઉપર હતા, એ પોલ નીકળી જવાથી ફૂટપાથ પણ ખુલ્લો થઈ ગયો છે। ત્રીજું કે મકાનની નજીક વાયરો જતા હોવાથી અકસ્માતનો ભય રહેતો, એ બિલકુલ ભયમાંથી મુક્તિ મળી। પાલિકા વિસ્તાર આવે એમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, અને એ સિવાય જેટલી પણ નગરપાલિકાઓ છે કે જેને આપણે શહેરી વિસ્તાર ગણીએ છીએ, એમાં પણ આપણે અંડરગ્રાઉન્ડ નેટવર્ક કરવાનું છે। રાજ્ય સરકારે આ વર્ષે 500 કરોડ નું જે બજેટ ફાળવ્યું છે